સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થશે અને કયા સંકેતો પર રાખવી નજર તેના પર કરીશું ચર્ચા, પરંતુ એ પહેલાં નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. મંથલી એક્સપાયરીના દિવસે બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 24,500ના સ્તર પર થયો બંધ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો 1.25% ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળ્યું દબાણ. હવે એફએનઓ સ્ટોક્સ અને ઇન્ડેક્સમાં પણ થશે પ્રી ઓપન. બીએસસીએ જાહેર કર્યું સર્ક્યુલર. 8 ડિસેમ્બર 2025થી લાગુ થશે નિયમ. બજારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી એજીએમની રાહ. રિટેલ અને ટેલિકોમ કારોબારના આઈપીઓની ટાઈમલાઇનની જાહેરાત શક્ય. ગ્રીન એનર્જી અને પેટકેમ કારોબારના વિસ્તરણનો રોડમેપ રહી શકે છે ખાસ. ખરાબ માર્કેટમાં પેઇન્ટ શેર્સ પર ચડ્યો ખરીદદારીનો રંગ. એશિયન પેઇન્ટ્સ 0.5% ખરીદદારી સાથે નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. બર્જર પેઇન્ટ, કન્સાઇન, નેરોલેકના શેરમાં પણ સારી ખરીદદારી. એબીએફઆરએલ, અડાણી, ટોટલ, સીએસસી, ગ્રેન્યુઅલ્સ, પુનાવાલા સહિતના 8 શેર્સના વાયદામાં આજે છેલ્લો દિવસ. સપ્ટેમ્બર સિરીઝથી બહાર થયા આ સ્ટોક. એબીએફઆરએલ, એટીજીએલ અને સીએસસી આજે 4.5% થી 7% જેટલા ઘટ્યા. તો જુઓ, આજના દિવસે હતી મંથલી એક્સપાયરી, અને મંથલી એક્સપાયરી આપણને એક નેગેટિવ ઝોનની અંદર થતી જોવા મળી છે. ખાસ કરીને બજાર આજના દિવસે લગભગ 200 પોઈન્ટથી થોડુંક વધારે ઘટ્યું. 24,500 પર આપણને નિફ્ટીનું ક્લોઝિંગ આવતું દેખાયું. એ જ પ્રકારે સેન્સેક્સની અંદર પણ ઓલમોસ્ટ 700 પોઈન્ટનો ઘટાડો આજે આપણે વિટનેસ કરી ચૂક્યા છીએ. અને સૌથી વધારે ઘટાડો આજે નિફ્ટી બેંકની અંદર રહ્યો હતો કે જે આંગળી 1%થી પણ વધારેનું દબાણ આવ્યું. લગભગ 650 પોઈન્ટનું એક દબાણ અહીંયા નિફ્ટી બેંક પર આપણને બનતું દેખાયું. જો કે મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસમાં અંડર પરફોર્મર રહ્યા છે. 1% જેટલો મિડ કેપ આજના દિવસે આપણને ઘટીને બંધ થતો દેખાયો. તો સ્મોલ કેપની અંદર પણ લગભગ 1.5%નો ઘટાડો આજના દિવસે આપણને આવતો જોવા મળ્યો છે. એટલે ચોતરફી વેચવાલી આજે બજારની અંદર આપણને હાવી રહેતી જોવા મળી છે. ખાસ કરીને આજના દિવસનો એડવાન્સ ડિક્લેર રેશિયો જોઈ લો. 848 શેર વધી રહ્યા છે. 1934 શેરની અંદર આજે આપણને ઘટાડો જોવા મળ્યો. એટલે ઓવરઓલ માર્કેટ બ્રેથ પણ આજના દિવસમાં સંપૂર્ણપણે નેગેટિવ તરફેની રહી. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજના દિવસે જે સ્ટોક્સ ઘટ્યા એમાં શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર સૌથી વધારે મહત્ત્વનું હતું. 4% જેટલો ઘટાડો અહીંયા આવ્યો. એચસીએલ ટેક ઓલમોસ્ટ 3% જેટલો આજના દિવસમાં ઘટ્યો છે. તો ટીસીએસ, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટરની અંદર આજના દિવસે આપણને દબાણ સાથે કામકાજ જોવા મળ્યું. પરંતુ જ્યાં તેજી રહી ત્યાં જુઓ, ટાઇટનનું કાઉન્ટર હતું કે ઓલમોસ્ટ 1%ની તેજી રહી, 1.25%ની તેજી રહી. આ ઉપરાંત એલએનટી, કોલ ઇન્ડિયા, હીરો મોટો કોર્પ એક પોઝિટિવિટી સાથે આજના દિવસે બંધ થવામાં સફળ રહ્યા છે. એટલે આજનો દિવસનું બજાર હતું થોડુંક ઘટાડા તરફી વધારે આપણને જોવા મળ્યું હતું. આગળ વધીએ. આપણી સાથે અત્યારે જે આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે એમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણી આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુમિલજી, સ્વાગત આપનું. અને જુઓ, આજના દિવસે ઓગસ્ટ મહિનાની એક્સપાયરી હતી. ઓગસ્ટ મહિનાની એક્સપાયરી આજે આપણને થોડી નરમ થતી જોવા મળી છે. જે અપેક્ષા હતી આપણી અપેક્ષા મુજબની નથી રહી. 24,500 પર એક્ઝેક્ટલી બંધ થયા છીએ. હવે અહીંથી સપ્ટેમ્બર સિરીઝની શરૂઆતની અંદર આપણને ઘણા બધા ટ્રિગર્સ દેખાશે. જીએસટીની બેઠક આપણને આવતી દેખાશે. ફેસ્ટિવલ સિઝનની એક શરૂઆત છે. ઓલમોસ્ટ ત્યાંથી આપણે ગણેશ ચતુર્થીથી તો એક ફેસ્ટિવલ સિઝનની શરૂઆત જોઈ છે, પરંતુ હજી આ દિવાળી સુધીનો એક સમય છે કે જ્યાં આપણને એક સારી ખરીદારી પણ જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે હવે બજારની ચાલ તમને કેવી લાગે છે? હવે અહીંથી કયા લેવલ્સને ખાસ તમે વોચઆઉટ કરશો સપ્ટેમ્બર સિરીઝ માટે? યસ, ગુડ ઇવનિંગ. સો ડેફિનેટલી બજારની જે ચાલ, બજારની જે હેલ્થ છે હમણાં ખરાબ છે. આપણે જોઈએ માર્કેટે હમણાં જે ક્લોઝિંગ આવી છે નિફ્ટીની પર્ટિક્યુલરલી વાત કરીએ, મેજર સપોર્ટ્સ પર આવી છે 24,500. આના પછી જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે વિચ ઇઝ ડુ એન્ડ ડાય લેવલ્સ ફોર નિફ્ટી, ઇટ વિલ બી 24,350. સો એક નેક્સ્ટ જે મેજર સપોર્ટ છે 24,350 છે. જો 24,350 બ્રીચ થશે તો જે પ્રાઇમરી ટ્રેન્ડ છે નિફ્ટીની નિગેટ થઈ જશે, નેગેટિવ થઈ જશે. સો અપસાઇડ પર જ્યાં લગીને આજનો જે હાઈ છે 24,000 રફલી 700 જ્યાં લગીને નથી બ્રીચ થતું ત્યાર લગીને કોઈ બી લોંગ પોઝિશન્સ નથી બનાવવાની. ઓલ્ધો એક ડેફિનેટલી બાઉન્સ ઓવરડ્યુ છે જે આપણને કાલના સેશનમાં જોવા મળી શકે છે.
ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ રહેશે કાલ માટે રહેશે 24,650, જે મેં આજે સવારના સેશનમાં મેન્શન કરેલું છે 0.618 રેશિયો છે, એ તો 24,650 નો હતો. સો માર્કેટે કંઈક ને કંઈક એની નીચેની શાર્પ ક્લોઝિંગ આપી છે, તો ત્યાં એક પેલો રેઝિસ્ટન્સ રહેશે અને બીજો રેઝિસ્ટન્સ રહેશે 24,700. જ્યાં લગીન માર્કેટ 24,700 નીચે છે એની જે માઇનર ડાઉન ટ્રેન્ડ છે નેગેટિવ રહેશે. નિફ્ટી બેંક પર આપણે આવી જઈએ. સો બેંક નિફ્ટીમાં એક સારું એવું અહીંયા ફોર્મેશન બને છે, જે છે બેંક નિફ્ટીની 200 EMA પ્લેસ છે અરાઉન્ડ 55,570 લેવલ્સ પર, 53,570 લેવલ્સ પર. અને આપણે જોઈએ છે આજની ક્લોઝિંગ આવી છે 53.820 આવી છે. RSI આપણે જોઈએ ઇટ હેઝ એન્ટર્ડ ઇન્ટુ ઓવરસોલ્ડ ટેરેટરી. સો આવા ફોર્મેશન્સ બહુ રેર હોય છે. સો મને લાગે છે અહીંયાથી બેંક નિફ્ટીને એક બાઉન્સ પ્લે આઉટ કરી શકો તમે બેંક નિફ્ટી માટે. અપસાઇડ પર જે મારા બે ટાર્ગેટ્સ રહેશે 54,100 અને જે આજનો હાઈ હતો 54,380. આ બે ટાર્ગેટ્સ માટે તમે બેંક નિફ્ટીને લોંગ કરીને ચાલી શકો છો. એક બાઉન્સ પ્લે આઉટ થશે, જે લોઅર એન્ડ પર આપણે સ્ટોપ લોસ જે આપણો સપોર્ટની જેમ આપણે મેન્ટેન કરશું એની જે 200 દિવસની EMA છે એ છે 53,570ની. સો આ લેવલ જ્યાં લગીને ઇન્ટેક છે બેંક નિફ્ટીમાં એક સારો એવો બાઉન્સ આપણને જોવા મળશે. ઓવરઓલ આપણે મંથલી ટાઈમ ફ્રેમ પર બી જોઈએ જે 9 EMA છે, 9 મંથની એવરેજ છે, કંઈક ને કંઈક અહીંયાથી 100 પોઈન્ટ નીચે જ છે. સો બેંક નિફ્ટી આપણને સારો એવો બાઉન્સ જોવા મળશે. સો બે ટાર્ગેટ્સ રહેશે 54,100 અને 54,380 ઇન બેંક નિફ્ટી. ક્લિયરલી. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને નિફ્ટી 24,350નો એક મહત્ત્વનો સપોર્ટ એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી કોઈ બહુ વધારે ચિંતા નથી. એ તૂટે તો પછી વધારે ઘટાડો આવે. ઉપરમાં 24,650, 24,700નું એક રેઝિસ્ટન્સ અને બેંક નિફ્ટીમાં એક ઘટાડે ખરીદારીની સલાહ 53,570ના સ્ટોપ લોસની સાથે 54,100, 54,380 આ બે એક લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પરંતુ આપણા અન્ય જે એક્સપર્ટ્સ છે એ હવે અહીંયાથી નિફ્ટી માટે શું મત ધરાવી રહ્યા છે એની વાત કરી લઈએ તો જુઓ જૈનમ બ્રોકિંગના કિરણ જાની બેંક નિફ્ટીની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. એવું કહી રહ્યા છે 24,400, 24,450ના ઝોનમાં આવે ત્યારે નિફ્ટીમાં ખરીદારી કરો. 24,200નો એક સ્ટોપ લોસ રાખો અને પોઝિશનલી 24,900ના એક લક્ષ્યાંક એમને આવતા દેખાઈ રહ્યા છે. એટલે એક પોઝિટિવિટી અહીંયાથી બનતી દેખાઈ રહી છે. બીજી તરફ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ નિફ્ટીની અંદર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. એમનું કહેવું છે 24,450નો એક સ્ટોપ લોસ રાખો. 24,600, 24,700 સુધીનો એક માઇનોર બાઉન્સ અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને આ બંને એક્સપર્ટ્સ છે આજે નિફ્ટીની અંદર એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી છે. સૌથી પહેલાં આજે નિફ્ટીના સ્ટોક્સની વાત કરી લઈએ તો શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ આજે આપણને સૌથી વધારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. નિફ્ટીના ફ્રન્ટ પરથી ઓલમોસ્ટ સ્ટોક 600ના લેવલની નીચે બંધ થયો છે કે જ્યાં આગળ એક મહત્ત્વનો સપોર્ટ પણ હતો. 600 નહીં, 580ના લેવલની નીચે બંધ થયો છે જ્યાં આગળ એક મહત્ત્વનો સપોર્ટ પણ હતો અને ખાસું એવું દબાણ કાઉન્ટરની અંદર આવ્યું છે. જુઓ ગઈકાલે અહીંયા એક વેચવાલી જોવા મળી એટલે મંગળવારના દિવસે અને ત્યારબાદ આજનું જે ઓપનિંગ હતું એ ગેપ સાથેનું હતું અને દિવસના નીચલા સ્તર પર કાઉન્ટર બંધ થયું છે. ધ્રુમિલજી, હજી હવે અહીંયાથી કેટલી ઘટાડાની અપેક્ષા તમે શ્રીરામ ફાઇનાન્સની અંદર આવનારા સમયમાં રાખી રહ્યા છો? તો શ્રીરામ ફાઇનાન્સની આપણે વાત કરીએ સ્ટોકમાં એક આપણે જોઈએ તો બ્રેકડાઉન આવેલું વિચ વોઝ ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ પોલ પેટર્નનું. જે રેન્જ હતી 630થી 600ની, એનું જે લોઅર એન્ડ પર ટાર્ગેટ્સ બનતા હતા એ 570ના હતા. એક ને કંઈક આપણે ટેકનિકલ ફ્રન્ટ પર જોઈએ તો ટાર્ગેટ્સ આવી ગયા છે. સો RSI બી આપણે જોઈએ ઇટ્સ ઇન્ટુ ઓવરસોલ્ડ ટેરેટરી, તો અહીંયા બાઉન્સ ઓવરડ્યુ થશે. કોઈ બી ફ્રેશ અને લોંગ પોઝિશન્સ, ફ્રેશ લોંગ ઓર શોર્ટ પોઝિશન્સ ન બનાવે બીકોઝ ટ્રેન્ડ નેગેટિવ છે, ઓલ્ધો રિસ્ક રિવોર્ડ ફેવરમાં નથી. અને જે ઇમિડિયેટ જે સપોર્ટ મેક ઓર બ્રેક લેવલ તમે કન્સિડર કરી શકો છો એ 570નો રહેશે. જો 570 બ્રેક થશે તો જે આપણે પ્રીવિયસલી આપણે જે ફેબ 2025માં જે લોઝ બનેલા ઇટ વોઝ અરાઉન્ડ 560, 555 ત્યાં જ લગીને એક જગા બનશે. સો ડાઉન સાઇડ અહીંયાથી 2% હજી બની શકે છે. ઓલ્ધો કરંટ લેવલ્સ પર કોઈ બી ફ્રેશ શોર્ટ પોઝિશન બનાવવાની સલાહ નહીં રહેશે શ્રીરામ ફાઇનાન્સમાં. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી એક સલાહ બનતી દેખાઈ રહી છે. શોર્ટ્સ અહીંયાથી આગળ વધારે બનાવવાની સલાહ નથી શ્રીરામ ફાઇનાન્સની અંદર. એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ બીજી તરફે જુઓ તમને જાંગડી એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. એમાં જુઓ ટાઇટનનું એક કાઉન્ટર છે કે જ્યાં લગભગ આજે 1% પારની તેજી રહી. જોઈએ તો આજના દિવસે નીચલા સ્તરેથી જે પ્રકારે રિકવરી આ કાઉન્ટરની અંદર આવી છે એ થોડીક વધારે કમેન્ડેબલ હતી. એક સારો ટ્રેન્ડ અહીંયા હતો. એ ટ્રેન્ડ ગઈકાલે બ્રેક થતો જોવા મળ્યો પરંતુ આજે ફોલોઅપ એક પોઝિટિવ રહ્યું છે. શું મત અહીંયા ટાઇટનને લઈને? ટાઇટનમાં આપણે જોઈએ તો લોઅર એન્ડ પર એક સારું એવું પોઝિટિવ ડેવલપમેન્ટ થયેલું. આપણે એમાં આ સ્ટોક પર ચર્ચા બી થયેલી ઇનિશિયલ વીક્સ ઓફ ઓગસ્ટ. ત્યાં આપણે એક સોર્ટ ઓફ ડબલ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ જોયેલું જેમાં ટાર્ગેટ્સ બનતા હતા 3,600 અને 3,700ના બનતા હતા. સો કંઈક ને કંઈક સ્ટોક એના હાયર હાયરોના ફોર્મેશનમાં છે.
કરંટ લાસ્ટ 2 દિવસની આપણે કેન્ડલ જોઈએ સો થોડું પોઝ થઈ શકે છે, આપણને એક રેલીમાં પોઝ થતા જોવા મળી શકે છે બીકોઝ આપણે બે કેન્ડલ્સને કમ્બાઈન કરે સો ઇટ ઇઝ એન સિમિલર ટુ ડોજી સોર્ટ ઓફ કેન્ડલ. સો અપસાઇડ પર કોઈને બી ફ્રેશ પોઝિશન્સ બનાવી હોય તો 3650 આ લેવલ્સ નોટ ડાઉન કરવાનું છે. 3650 ની ઉપર જશે સો ડેફિનેટલી આપણને 3700 તકના લેવલ જોવા મળી શકે છે. સો કન્ડિશનલ બાય બનશે અબાઉ 3650 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 3700. જ્યાં લગીન સ્ટોક 3600 ની ઉપર પ્લેસ છે વ્યૂ ટાઇટન માટે પોઝિટિવ. 3600 આ એક ઘણું મહત્ત્વનું લેવલ છે. જ્યાં સુધી એની ઉપર આ સ્ટોક ટક્યો છે ત્યાં સુધી એક પોઝિટિવ વ્યૂ તમને અહીંયા જોવા મળશે. એટલે ટાઇટનને લઈને આ એક મહત્ત્વનો મુદ્દો બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજના દિવસમાં જુઓ આપણને અન્ય પણ સ્ટોક એવા હતા કે જ્યાં આગળ એક મોટા ઘટાડા જોવા મળ્યા વાયદા બજારની અંદર. હવે આમ તો જુઓ ATGLનો સ્ટોક વાયદામાંથી બહાર થઈ ગયો છે, પરંતુ આજે જે ઘટાડો આપણને ખાસ કરીને અદાણી ટોટલના ગેસમાં જોવા મળ્યો ઘણો સિગ્નિફિકન્ટ હતો અને ફરી પાછો એ આજના દિવસના પણ જે લો બન્યા હતા જુઓ 570 590 આ જ ઝોનમાં બન્યા છે અને આ ઝોનથી મલ્ટિપલ સપોર્ટ રહ્યા છે કાઉન્ટરના. તમને લાગે છે અહીંયા હજી થોડુંક ઘટાડો આવી શકે આ કાઉન્ટરની અંદર? યસ, આપણે આમાં જોઈએ સ્ટોકમાં કાલના સેશનમાં જ એક ફોલિંગ વેજનું પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળેલું અને ફોલો થ્રુ બાઇંગ નથી આવી. ક્લિયરલી એક ટ્રેપ થયા, બુલ સ્ટેપિંગ થઈ છે. આમાં બ્રેકઆઉટ ફેલિયર જોવા મળે છે. જ્યાં લગીન સ્ટોક હવે 616 ની નીચે છે વ્યૂ નેગેટિવ રહેશે. ડાઉન સાઇડ પર મને લાગે છે સ્ટોકમાં 585 અને 575 ના ટાર્ગેટ બનશે જ્યાં લોઅર બાઉન્ડ્રી ઓફ ધી ફોલિંગ વેજ દેખાઈ રહી છે. સો 580 ના લેવલ્સ માટે તમે આને કન્સિડર કરી શકો છો શોર્ટ સાઇડ પર કાલના સેશન માટે. અને જે અપ સાઇડ પર તમે સ્ટોપ લોસ મૂકજો એ છે 600 નો કાલના સેશન માટે. અને પોઝિશનલી વાત કરીએ જ્યાં લગીન હવે 616 ના લેવલ્સ અપ સાઇડ પર ક્લોઝિંગ નથી આવતી ત્યાં લગીન ATGLમાં સેલ ઓન રાઇસનો અપ્રોચ રાખવો જોઈએ. જો જુઓ ખાસ કરીને અહીંયાથી એક આ અપ્રોચ રાખવાની સલાહ છે. અદાણી ટોટલ ગેસ માટે એક આ મહત્ત્વનો મુદ્દો બનતો દેખાઈ રહ્યો છે જેના પર ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આજના દિવસમાં જુઓ આપણને જ્યાં આગળ સૌથી વધારે રોલ ઓવર જોવા મળ્યા ખાસ કરીને વાયદા બજારની અંદર ટોરેન્ટ ફાર્માનું કાઉન્ટર હતું. આજના દિવસે અહીંયા જુઓ તમને મોટા પાયે એક લોંગ અનવાઇન્ડિંગ થતું જોવા મળ્યું. પરંતુ અહીંયા જે રોલ ઓવરના આંકડા આવ્યા છે એ પણ ઘણા મહત્ત્વના છે. સારા પ્રમાણમાં રોલ ઓવર થયા છે અને સ્ટોક જુઓ એક આજે સતત ત્રીજો દિવસ છે કે જ્યારે ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે. તમને લાગે છે અહીંયા હજી આ ઘટાડો થોડો ઘણો એક્સટેન્ડ થઈ શકે ટોરેન્ટ ફાર્માની અંદર? તો ટોરેન્ટ ફાર્મા આપણે જોઈએ સ્ટોક એક સારા એટ્રેક્ટિવ લેવલ પર આવે છે. આપણે સ્ટોકમાં એક બ્રેકઆઉટ જોયેલું ઇન મંથ ઓફ જુલાઈ. બેક ટુ બેક આપણે જોયેલું સ્ટોક 3500 ની ઉપર સ્ટ્રગલ કરતો હતો બ્રેકઆઉટ આપવા. ઇફ વી ટોક બિફોર જુલાઈ 2024 સ્ટોકે ઓગસ્ટ 2024 આપણે જોઈએ સપ્ટેમ્બર 2024 અને લાસ્ટલી આપણે જે જુલાઈ 2025માં બ્રેકઆઉટ જોયું અબાઉટ 3500 લેવલ. સો જે આ લેવલ્સ હતા પહેલા જે રેઝિસ્ટન્સના કામ કરતા હતા આ સેમ લેવલ્સ હવે સપોર્ટના કામ કરશે. સો મને લાગે છે 3550 થી 3500 ની વચ્ચે અને 3 થી 6 મહિના માટે અક્યુમ્યુલેટ કરે. અપસાઇડ પર આપણામાં ટાર્ગેટ બનશે 3750 અને 3800 ના રહેશે. ડાઉન સાઇડ પર આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરશું. એ બ્રેકઆઉટ કેન્ડલના લો છે વિચ ઇઝ અરાઉન્ડ 3400. સો 3400 ના સ્ટોપ લોસ થી તમે ટોરેન્ટ ફાર્માને 3500 થી લઈને 3550 ની અક્યુમ્યુલેટ કરો. અપસાઇડ પર જે બે ટાર્ગેટ્સ તમે રાખી શકો છો એ છે 3750 અને 3800. ખાસ કરીને રિલાયન્સ આવતીકાલે થોડો ફોકસમાં રહેતો આપણને જોવા મળશે કારણ કે અહીંયાથી AGM થવાની છે ને AGM પ્રત્યે આશા બનતી દેખાઈ રહી છે અહીંયાથી કે જે રિટેલ અને જીઓ આ બે જે એક બહુ મોટા મહત્ત્વના વર્ટિકલ બની ગયા છે એના લિસ્ટિંગને લઈને કોઈક અપડેટ આપણને આપવામાં આવે. 2019માં 5 વર્ષનો એક સમયગાળો આપવામાં આવ્યો તો તે કદાચ હવે પૂર્ણ થવા આવ્યો છે ને સેબીએ થોડાક નિયમો પણ અહીંયાથી હળવા કર્યા છે જેને લઈને એક ફોકસ રહી શકે છે. અને જો આજના દિવસે સ્ટોક તમને એક પોઝિટિવિટી સાથે બંધ થતો જોવા મળ્યો, સામાન્ય પોઝિટિવિટી હતી પરંતુ પોઝિટિવિટી સાથે બંધ થતો જોવા મળ્યો ને એમાં પણ એટલા માટે મહત્ત્વનું કે ધ્રુમિલજી આજના દિવસે આ સ્ટોક નીચલા સ્તરેથી એક સારો રિકવર થયો છે અને જ્યાંથી રિકવર થયો છે ત્યાં જ એક બહુ મહત્ત્વના સપોર્ટ ઝોન પણ હતા. કઈ રીતે તમે જોઈ રહ્યા છો રિલાયન્સને આવતીકાલ માટે કયા લેવલને વોચઆઉટ કરવા? કારણ કે AGMમાં જો કોઈક મોટી જાહેરાત આવે તો કદાચ કોઈક મોટા ઉતાર ચઢાવ આવી શકે છે. એટલે લેવલ કયા ખાસ વોચઆઉટ કરીશું આવતીકાલ માટે અહીંથી? સો રિલાયન્સની આપણે વાત કરીએ છેલ્લા આપણે જોઈએ ઓલમોસ્ટ લાસ્ટ વીક ઓફ જુલાઈથી એક રેન્જ બની છે સ્ટોકમાં. ઇટ ઇઝ અરાઉન્ડ 1425 અપસાઇડ પર જે રેઝિસ્ટન્સનું કામ કરે છે ને લોઅર એન્ડ પર આપણે જોઈએ તો 1365 એક સપોર્ટનું કામ કરે છે. જ્યાં લગીન સ્ટોક આ રેન્જમાં છે ત્યાં લગીન મારો વ્યૂ આને લઈને એક રેન્જ બાઉન્ડ રહેશે. કાલના સેશનમાં પર્ટિક્યુલરલી 1400 નો લેવલ્સ આપણે ધ્યાન રાખવાનું છે
જ્યાં લગીને 1400 લેવલ સરપાસ નહીં થાય ત્યાં લગીને આપણે કોઈ બી આમાં લોંગ પોઝિશન્સ નહીં બનાવશું. ઇમિડિયેટ જે સપોર્ટ છે એ 1365 જ રહેશે. જે લોઅર બાઉન્ડ્રી મેં જે કીધું લાસ્ટ આપણે જો ઓલમોસ્ટ મોર દેન અ મંથ એક સપોર્ટનું કામ કરે છે. જો 1365 ના લેવલ્સ બ્રીચ થશે સો અહીંયા પેન આપણને વધતા જોવા મળશે વિચ વિલ લીડ ટુ ધી લેવલ્સ ઓફ 1350. અપસાઇડ પર જો 1400 ની ઉપર જાય સો આપણને 1420 1425 અગેન જે રેન્જ છે એ જેમાં પ્લેઆઉટ થતા જોવા મળે. સો રિલાયન્સના લઈને આઉટલુક એક રેન્જ બાઉન્ડ છે જ્યાં લગીન સ્ટોક 1425 અને 1365 ના લેવલ્સની વચ્ચે કામકાજ કરે છે. 1365 અને 1425 આ એક રેન્જને તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે જો 1365 બ્રેક થાય તો નીચે 1425 બ્રેક થાય તો વધારે ઉપર જવાની શક્યતા રિલાયન્સની અંદર છે. એટલે આવતીકાલની જે એજીએમ છે એને લઈને ખાસ કરીને તમારે આ એક વાત છે જેને તમારે ધ્યાનમાં રાખવાની છે. પરંતુ એની સાથે જ આગળ વધીને અન્ય સ્ટોક પર ખાસ કરીને નજર કરીએ તો જુઓ અહીંયાથી આવતીકાલે આપણને આજના દિવસે આપણને મારુતિની પણ એજીએમ આવતી દેખાય, જેને લઈને ખાસ કરીને આજના દિવસે આપણો ફોકસમાં રહ્યો તો મારુતિનો સ્ટોક થોડો ઘણો પોઝિટિવ પણ હતો. પરંતુ કઈ રીતે તમે ખાસ કરીને જોઈ રહ્યા છો મારુતિને લઈને હવે કઈ રીતે આગળ કામકાજ રહેતું જોવા મળી શકે છે? કારણ કે જો આજના દિવસે અહીંયા આપણને એક પોઝિટિવિટી જો જોવા મળી છે સામાન્ય, પરંતુ એક સારા ઉપરના સ્તરેથી સ્ટોક નીચે આવ્યો છે. શોર્ટ ટર્મ પ્લેસની વાત કરીએ તો મારુતિ સુઝુકીમાંથી એક પ્રોફિટ બુકિંગ કરાય કરંટ લેવલ્સ પર. આપણે જોઈએ સ્ટોક ઓવરબોટ ટેરેટરીમાં છે. RSI અબાવ 85 ઝોન, ADX બી આપણે જોઈએ નાઉ ઇટ ઇઝ અબાવ 34. હેઝ લોંગ એઝ ટ્રેન્ડની વાત કરું, માઇનર ટર્મ ટ્રેન્ડની વાત કરું, જ્યાં લગીન સ્ટોક 14,390 ના ઉપર છે, ટ્રેન્ડ પોઝિટિવ જ રહેશે. હેવિંગ સેડ ડેટ કોઈ બી આ લેવલ્સ પર આપણે બાઇંગ નહીં કરશું. ઇનફેક્ટ અહીંયા મેં જેમ કીધું પ્રોફિટ બુકિંગ કરો. શોર્ટ ટર્મ પ્લેયર્સને પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને ટ્રેલ કરવું હોય તો 14,390 ના સ્ટોપ લોસ તમે ટ્રેલ કરી શકો છો મારુતિ સુઝુકીમાં. એટલે જો આ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખજો. મારુતિને ટ્રેલ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે હોય તો અત્યારે જાળવી રાખો મારુતિને, એ જ એક મત અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આજે કેશના માર્કેટમાંથી જુઓ આપણને વારી એનર્જીસનું કાઉન્ટર હતું કે જે આજના દિવસમાં એક સારું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. નો ડાઉટ કાઉન્ટરે એક સારી તેજી છેલ્લા ઘણા સમયની અંદર દર્શાવી છે લિસ્ટિંગ થયા બાદ. અને વીકલી ચાર્ટ પર પણ જો આ કાઉન્ટરને થોડુંક જોઈએ તો એક બ્રેકઆઉટ આ અઠવાડિયે આવ્યું છે. અહીંયા કયા લેવલને ખાસ વોચઆઉટ કરશો? જો કે હાલમાં લિસ્ટેડ થયેલી કંપની છે એટલે ચાર્ટ હિસ્ટ્રી થોડીક નાની હશે, પરંતુ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અહીંયા વારી એનર્જીસ માટે? વારી એનર્જીસની વાત કરીએ તો સ્ટોકમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જે ટેકનિકલ ટાર્ગેટ્સ બનશે એના 3,550 3,600 ના બનશે. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક 3,275 ની ઉપર છે, વ્યૂ પોઝિટિવ છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ ડ્યુરિંગ બાય ડેઝ, વોલ્યુમ્સ આર એક્સીડિંગ as compared to selling days. RSI is also given a breakout. It is now about 60 ની ઉપર છે RSI બી આપણે જોઈએ. સો ડેફિનેટલી આઉટલુક પોઝિટિવ છે જ્યાં લગીન સ્ટોક હવે 3,275 ની ઉપર ટ્રેડ કરે છે. 3,275 એટલે 3275ની ઉપર જ્યાં સુધી સ્ટોક ટકેલો છે ત્યાં સુધી એક તેજીની અપેક્ષા, એટલે એના પર એક નજર રાખજો. વારી એનર્જીસનું પોઝિટિવ એક આઉટલુક બની રહ્યું છે. પરંતુ એની સાથે ધ્રુમિલજી આગળ વધી એ પહેલાં તમારા પસંદગીના સ્ટોક પર વાત કરી લઈએ તો જુઓ આજે તો એવરેજ સિરીઝ પૂરી થઈ, પરંતુ હવે અહીંથી આગળ વધતા કયા સ્ટોક સ્પેસિફિક તમે ધ્યાન રાખી રહ્યા છો? આપણે સવારે જ્યારે વાત કરી હતી ત્યારે તો આપણે એશિયન પેઇન્ટ કહ્યું હતો, અત્યારે કોઈ એ સિવાયનો સ્ટોક નજરે આવી રહ્યો છે? યસ ડેફિનેટલી. સો આપણે બીએસસી એક લિમિટેડ કાઉન્ટર છે, બીએસસી લિસ્ટેડ સ્ટોક છે, ઇટ ઇઝ ટાઈમેક્સ ગ્રુપ લિમિટેડ. આપણે જોઈએ સ્ટોકમાં એક અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અબાઉટ 300 લેવલ્સ. આજની ક્લોઝિંગની વાત કરીએ ઇટ ક્લોઝ એટ 302. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ રિલેટિવલી બાય ડેઝ પર વોલ્યુમ પાર્ટિસિપેશન સારા છે. લાઈફ ટાઈમ હાઈની ક્લોઝિંગ આવી છે. વીકલી ટાઈમ ફ્રેમ પર બી આપણે જોઈએ ઓલમોસ્ટ 2 વીક બાદ એક સારા એવા કોન્સોલિડેશન બાદ અગેન સ્ટોક ઇઝ નાઉ મૂવિંગ હેડિંગ હાયર. સો કરંટ લેવલ્સ પર બાઇંગ કરો. ડાઉન સાઇડ પર 290 નો સ્ટોપ લોસ રહેશે. અપ સાઇડ પર આપણે બે ટાર્ગેટ ધ્યાનમાં રાખશું. પહેલો રહેશે 325 અને બીજો રહેશે 330. સો ટાઈમેક્સમાં બાઇંગ કરીને ચાલવાની સલાહ રહેશે ફોર વિથ અ સ્ટોપ લોસ ઓફ 290 એન્ડ ટાર્ગેટ્સ વિલ બી 325 એન્ડ 330. એટલે ટાઈમેક્સ ગ્રુપ અહીંયાથી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આવનારા સમય માટે એક સારી ખરીદારીની ઓપોર્ચ્યુનિટી અત્યારે બનતી દેખાઈ રહી છે. આજના દિવસે એક 52 વીક હાઈ નવા બનાવ્યા હતા, ત્યારબાદ આજે એક તેજી રહી, પરંતુ હજી અહીંયાથી તેજી આગળ વધે એવી અપેક્ષા. 290નો સ્ટોપ લોસ, 325 અને 330 આ બે લક્ષ્યાંક તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાના છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહેજો. છેલ્લે જતાં એક એવા કાઉન્ટરની ચર્ચા કરી લઈએ કે જ્યાં આગળ આપણને આજે રોલ ઓવરની સંખ્યા સારી એવી જોવા મળી હતી. આપણે ટોરેન્ટ ફાર્માની તો વાત કરી,
પરંતુ સાથે જ ઇટરનલ પર પણ જુઓ આજના દિવસે ભલે ઘટાડા તરફી કારોબાર દેખાઈ રહ્યો છે અને ખાસું એવું લોંગ અનવાઇન્ડિંગ અહીંયા આપણને થતું જોવા મળ્યું, પરંતુ રોલ ઓવર અહીંયાથી એક સારા પ્રમાણમાં જોવા મળ્યા છે. જુઓ ગઈકાલે જ આ કાઉન્ટરે ઓલમોસ્ટ એક નવા હાઈ બનાવ્યા હતા, ત્યાંથી આજે થોડુંક મ્યુટેડ રહ્યું છે, ફોલોઅપ નથી આવ્યું, પરંતુ જે પ્રકારના વોલ્યુમ આજના દિવસે થયા છે તમને લાગે છે કે હવે અહીંયાથી થોડું કાઉન્ટર હજી ઘટી શકે ઇટરનલનું? યસ, 308 310 લેવલ્સ તક સ્ટોક મૂવ થઈ શકે છે. 2 દિવસ પહેલા જ આપણી વાત થઈ હતી, મેં કીધેલું 325 નો લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. એની ઉપર જાય તો આપણને એક ફોલો થ્રુ અને કન્ટિન્યુએશન ઓફ અપવર્ડ મોમેન્ટમ જોવા મળશે. ઓલ્ધો બેક ટુ બેક 323 થી રિજેક્શન લીધું છે સ્ટોક છેલ્લા 2 દિવસથી. સો 308 310 એક સારો લેવલ્સ રહેશે. એડ ઓન કરો ત્યાં ડાઉન સાઇડ પર જ્યાં લગીને 300 ની ઉપર સ્ટોક પ્લેસ છે. આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર તમે 325 330 બે ટાર્ગેટ્સ માટે તમે 308 થી 10 ની વચ્ચે બાઇંગ કરી શકો છો. કીપ અ સ્ટોપ લોસ બિલો 300 લેવલ્સ અને જે ટાર્ગેટ્સ મેં જે મેન્શન કર્યા 325 અને 330 ના. 325 અને 330ના ટાર્ગેટ તમને એક ઇટરનલની અંદર આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ જો એક જાંગડી આપણને ખાસ કરીને એક પોઝિટિવિટી આજે જોવા મળી અને લોંગ આપણને શોર્ટ કવરિંગ આજે જોવા મળ્યું હતું. એ કાઉન્ટર હતું વોલ્ટાસનું, ત્યાં પણ ઓલમોસ્ટ 92% જેટલા આપણને રોલ ઓવર જોવા મળ્યા છે. અને એ જુઓ આજના દિવસે એક પોઝિટિવિટી સાથે 100 દિવસની મૂવિંગ એવરેજ પર ટકી રહ્યો છે, પરંતુ અહીંયા 1400નું લેવલ એક ખાસું એવું હર્ડલ બની રહ્યું છે. આવતી સિરીઝ માટે અહીંયા 1400ને પાર નીકળે અને ક્લોઝિંગ આપે તો લાગે છે કોઈક મજબૂતી આગળ વધતી જોવા મળે? યસ, સો આપણે જોઈએ સ્ટોકનો જે 200 દિવસની EMA છે, ઇટ ઇઝ અરાઉન્ડ 1379. જો આ લેવલ સરપાસ થશે તો ડેફિનેટલી એક મીન રિવર્જન મુવમેન્ટ જોવા મળશે, વિચ વિલ લીડ ટુ ધી લેવલ્સ ઓફ 1425 1430. સો એક કન્ડિશનલ બાઇંગ કરી શકો છો અબાઉટ ધી લેવલ્સ ઓફ 1375 1379. લોઅર એન્ડ પર જે લાસ્ટ 3-4 દિવસ આપણે જ્યાં બેઝ બન્યો છે સ્ટોકમાં, ઇટ ઇઝ ઓન અરાઉન્ડ 1340. સો બાય અબાઉ 1379, કીપ અ સ્ટોપ લોસ ઓફ 1340. અપસાઇડ પર આપણે બે ટાર્ગેટ્સ રાખશું 1425 અને 1450 ઇન વોલ્ટાસ લિમિટેડ. એટલે જો ખાસ કરીને વોલ્ટાસ માટે આ સ્ટોક્સને આ લેવલને તમારે અહીંયાથી વોચઆઉટ કરવાના છે. પરંતુ એ સાથે ધ્રુમિલજી, આપની રજા લેવાનો સમય, જે પણ કોઈ સ્ટોક અંગે ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? યસ, આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. કોઈ બી સ્ટોક્સમાં મારી પર્સનલ કેપેસિટી પર હોલ્ડ નથી કરતો. ક્લાયન્ટ ઓર કંપની લેવલ પર ડેફિનેટલી પોઝિશન જોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા તમારો ખૂબ ખૂબ આભાર. આભાર ધ્રુમિલજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરીને આવતીકાલની રણનીતિ પર ચર્ચા કરી એના માટે. તો આજના દિવસે હવે એક્સપાયરી આપણને થોડીક નબળી રહેતી જોવા મળી, પરંતુ જે પ્રકારનું સેટઅપ છે અહીંયાથી થોડુંક નિફ્ટી મેક ઓર બ્રેક લેવલ પર છે. એટલે જ અમે શરૂઆતમાં કહ્યું 24350 સપોર્ટ અને 24650 રેઝિસ્ટન્સ, આને અહીંયાથી તમારે ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. હાલ મારો રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો મને આપો રજા, જોતા રહો CNBC બજાર. નમસ્કાર.